સુરતના અમરોલી ઓવરબ્રિજ નીચે યુવકની ધક્કી હત્યા કરી ફરાર થઈ ગયેલા હત્યારાને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે. લોહી લુહાણ ખેલ ખેલીને પોતાની ધરપકડ ટાળવા માટે છેક સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના બગસરા ખાતે છુપાયેલા આરોપીને પોલીસે દબોચી લીધો છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ ગુના આચરીને નાસ્તા ફરતા તત્વોને નાથવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે પોલીસ મથકના પીઆઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ અને તેમની ટીમ ગુનાના આરોપીને શોધવા માટે સતત વર્કઆઉટમાં હતી. આ ચકચારી હત્યાની વિગત એવી છે કે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના સજનગઢ તાલુકાના જીરાકોટ ગામે અનાસ નદીના કિનારે રહેતા ચંપાબેન દલજી ગરાસિયાના 35 વર્ષીય દીકરા હીરાલાલ ગરાસિયા સુરતમાં મજૂરી કામ કરતા હતા. ગત 15 મે 2026 ના રોજ સવારના 11 વાગ્યાના અરસામાં અમરોલી ઓવરબ્રિજ નીચે હીરાલાલ ઉભા હતા. ત્યારે મૂળ રાજસ્થાનના જ માંડલી ચોટી ગામના વતની અને આરોપી રમેશ ઉર્ફ પાયલટ પારસિંગ ગરાસિયાએ કોઈ અગમ્ય કારણોસર તેમની સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા આરોપી રમેશ ઉર્ફ પાયલટે કોઈ ઘાતક હથિયાર વડે ફરિયાદીના દીકરા હીરાલાલના માથામાં, પગમાં તથા શરીરના અન્ય ભાગોમાં બેરમીપૂર્વક ઘા ઝીકી દીધા હતા. આ હુમલામાં ગંભીર અને જીવલેણ ઈજાઓ થવાના કારણે હીરાલાલનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને અંજામ આપીને આરોપી રાતોરાત સુરતથી ફરાર થઈ ગયો હતો. આ અંગે મૃતકની માતા ચંપાબેનની ફરિયાદના આધારે પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેમાં લાખોની વસ્તી ધરાવતા સુરત શહેરમાં બ્રિજ નીચે થયેલી આ હત્યાના આરોપીને પકડવા પોલીસે કમર કસી હતી. સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. આ દરમિયાન પોલીસના સર્વેલન્સ સ્ટાફના જવાનોને તેમના હ્યુમન ઇન્ટેલિજન્સ અને ખાનગી બાતમીદારો પાસેથી એક અત્યંત મહત્વની કડી મળી હતી કે હત્યાનો આ આરોપી પોલીસ પકડથી બચવા માટે છેક સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના બગસરા ખાતે જઈને છુપાયો છે. જે બાતમી મળતાની સાથે જ પોલીસની સર્વેલન્સ ટીમ તાત્કાલિક અમરેલીના બગસરા જવા રવાના થઈ હતી અને ત્યાં સ્થાનિક સ્થળે સચોટ વોચ ગોઠવીને હત્યારા આરોપી રમેશ ઉર્ફ પાયલટ ગરાસિયાને રંગે હાથે દબોચી લીધો હતો. આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં જ હીરાલાલની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીની સત્તાવાર ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવા તેમજ હત્યા પાછળનો અસલ હેતુ અને કયા હથિયારનો ઉપયોગ કરાયો હતો તે દિશામાં રિમાન્ડ મેળવવાની તજવીજ સાથે આગળની તપાસ તેજ કરી છે. ગત તારીખ 16/5/2026 ના રોજ અમરોલી પોલીસ સ્ટેશનમાં એક એડી દાખલ થઈ હતી. બનાવની વિગત એવી છે કે 15 તારીખની બપોરના અમરોલી જે બ્રિજ છે એના નીચે એક હીરાલાલ ચંપા ગરાસિયા કરીને જે મરણ જયા છે એની ડેડ બોડી મળી હતી. જે આધારે અમરોલી પોલીસ સ્ટેશનમાં પહેલા એડી દાખલ થઈ હતી અને ત્યારબાદ એડીનું પોસ્ટમોર્ટમ કરાવતા ડૉક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવેલ કે આમાં જે મરણ જયા છે એને માથાના ભાગે ઇન્જરી થયેલ છે. જે આધારે પોલીસને સસ્પિશિયસ લાગતા પોલીસે આગળ તપાસ ચાલુ કરી હતી. અમરોલી પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સની મદદથી આની તપાસ ચાલુ કરવામાં આવી હતી. જેમાં એક આરોપી જે છે રમેશ ઉર્ફે પાયલટ પારસિંગ ગરાસિયા, જેની પોલીસે કડક શબ્દોમાં પૂછપરછ કરતા જાણવા મળેલ કે આ બે વચ્ચે 15 તારીખના બપોરે મોબાઈલ બાબતે એક સામાન્ય બોલાચાલી થઈ હતી. જેમાં જે આરોપી છે એને લાકડાનો એક ફટકો મારેલો હતો મરણજનાને, જેના કારણે મરણજનાનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી અમરોલી પોલીસ દ્વારા ચાલુ છે. અત્યાર સુધીની અમારી તપાસમાં કોઈ આરોપીને વિરુદ્ધમાં અત્યારે કોઈ પહેલાના કોઈ ગુના દાખલ થયેલા નથી. આરોપી અને મરણજનાર બંને એકબીજાને પહેલેથી ઓળખતા હતા. બંને રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના રહેવાસી છે અને આ બંને અહીંયા છૂટક મજૂરી કરતા હતા.